કૈલાસના ઉચ્ચતમ શિખર ઉપર ભગવાન બેઠા છે, માં પાર્વતી પણ બેઠા છે. અને બસ ભગવાન શિવજી તો પછી ક્યારેક ક્યારેક એ હિમાલયની અંદરમાં કૈલાસમાં પરિભ્રમણ કરવા માટે નીકળી જાય. આમ તો એનું ઘર હિમાલય ને કૈલાસ બે, ક્યારેક ક્યારેક નીકળી જાય. અને એ દિવસે નારદજીને એમ થયું કે આ શ્રીમદ ભાગવતજીની કથા છે ને એ ઘરે ઘરે ગૃહે ગૃહે પહોંચે. એટલે માં પાર્વતીજી એકલા બેઠા છે અને નારદજી આવ્યા છે. અને પેલા તો માં જગદંબા આદ્ય શક્તિની વંદના કરી છે નારદજીએ. વિદ્યુદ્વામ સમપ્રભામ મૃગપતે સ્કંદસ્થિતામ ભીષણા કન્યાભીકરવાલ ખેટ વિલસા હસ્તાભિરાસેવિતા હસ્તે ચક્રગદા શિખેટ વિશિખા ચાપમ ગુણમ તર્જની બિભ્રાણામ મનલાત્મિકામ શશિધરા દુર્ગા સ્ત્રીનેત્રામ ભજે. માં પાર્વતી બેઠા છે અને કૈલાસના ઉચ્ચતમ શિખર ઉપર નારદજી આવ્યા છે. નારદજી આવ્યા, માં જગદંબા પાર્વતીને પ્રણામ કર્યા. જો આજે ભગવાન શિવજી કૈલાસના શિખર ઉપર બેઠા છે અને ગોકુળમાં કોલાહાલ થયો તો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ત્યારે એ ચોથા દિવસે ભગવાન કૃષ્ણ કનૈયો આવશે ને ત્યારે એટલો બધો કોલાહાલ થશે. અને માં પાર્વતીને આવીને કીધું કે તમે ક્યારે ભગવાન શિવજીને એવું પૂછ્યું છે કે ભગવાન શિવજીના ગળામાં જે મુંડમાળાઓ છે, જે ખોપડીઓ છે, કોની છે? તો કે ઈ ખબર નથી. તો કે જવા દ્યો ને માં આવે. તો કે ના, હવે કયો ને મને. તો કે મને ખબર નથી, એ તો ભોળાનાથને ખબર છે. હા, શિવજીને ખબર છે. માં આવે ત્યારે પૂછી લેજો. પણ નારદજીનો ભાવ શું છે કે આ શ્રીમદ ભાગવતજીની કથા સીમિત અહીંયા સુધી ન રહે, ગૃહે ગૃહે પહોંચે, મોખાણાના ટીંબા સુધી પહોંચે. હા, ભાવ એ છે. અને ભગવાન શિવજી તો બસ કૈલાસમાંથી વિચરણ કરી ફરતા 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 પાછા આવ્યા. અને માં પાર્વતીએ પૂછ્યું કે ભોળાનાથ, તમારા ગળામાં જે મુંડમાળા છે એ કોની છે? ત્યારે કીધું કે વાતને જવા દો, વાત ટાળી દીધી. અને તમે જો, વાત બાર જાય નહીં, એ તમથી છુપાવાય નહીં. વાત બાર જાય નહીં, તમથી છુપાવાય નહીં. જો તમને કોઈ એમ કહેશે ને કે આ વાત મારે તને નથી કરવી, તમને નથી કરવી, તો તમને એમાં વધારે રસ જાગશે હો કે આ વાતમાં કંઈક રહસ્ય છે. આ મને કયો, આ મને કયો, આ મને કયો. માં પાર્વતી રિસાણા છે. કથા તો એવી છે, ભાગવતજીમાં નથી, અન્ય પુરાણમાં આ કથા આપેલી છે.
માં રિશાણા છે. ભગવાન શિવજીએ કીધું કે દેવી, મેં અમર કથાનું પાન કરેલું છે એટલે મારું મૃત્યુ થતું નથી. તમે અમર કથાનું પાન કરેલું નથી એટલે તમારું વારંવાર મૃત્યુ થાય છે. તમારા ગળામાં જે મુંડ માળાઓ છે ને એ બધી, મારા ગળામાં જે મુંડ માળાઓ છે એ બધી તમારી છે. જેટલી છે એ બધી તમારી છે. પાર્વતીજી કે એના માટે શું કરવું પડે? આપણે નથી કહેતા કોઈ ઉપાય હોય તો કયો. સૂર્ય નડે, ચંદ્ર નડે, મંગળ નડે, કહે ને આપણે, એનો કોઈ ઉપાય હોય તો કયો. એમ પાર્વતીજી ભગવાન શિવજીને એમ કહે છે કે તમારી પાસે કોઈ ઉપાય છે? તો કે હા, એના માટે તમારે શ્રીમદ ભાગવતજીની કથા સાંભળવી પડે, અને એ પણ એકાંતમાં. અને ભાગવતજીના બીજા શ્લોકમાં એ સુખદેવજી મહારાજની વંદના કરી છે. કોણ? યમ પ્રરોરજંત મનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકા તરઆજુહાવ પુત્રેર્તિ તન્મયતયા તરવોభిનેદો સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતો. વ્રજંત અને પ્રવ્રજંત. વ્રજંત એટલે હું મારા ઘરેથી કાલે મુંબઈથી આવ્યો તો પાછો મુંબઈ જવાનો, મારું એક ઠેકાણું છે. તમે મોખાણામાંથી 12 ગામ જાઓ તો પાછા મોખાણામાં આવવાના, તમારું ઠેકાણું છે. પણ પ્રવ્રજંત એટલે જેનું ઠેકાણું જ નથી એવા. કેવા? યમ પ્રવ્રજંત મનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકા તરઆજુહાવ પુત્રેર્તિ તન્મયતયા તરવોభిનેદો સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતો. સુખદેવજી મહારાજની વંદના છે બીજા શ્લોકમાં. પણ કઈ રીતે? ભગવાન શિવજી હવે માં પાર્વતીને એમ કહે છે કે એના માટે આપણે કોઈ એકાંત જગ્યામાં જવું પડશે, અને એ બીજી કોઈ જગ્યા નહીં, કાશ્મીરમાં આપણી અમરનાથની ગુફા. આજે પણ કરોડો લાખો શ્રદ્ધાળુઓ ત્યાં યાત્રા કરે છે. અને ભગવાન શિવજી એક એક વસ્તુ છોડતા ગયા હો. જ્યાં નાગ દેવતાને છોડ્યા, આજે પણ તમે પહેલગામથી યાત્રા કરો ને, 42 કિલોમીટરની યાત્રા છે, 42. એમાં અનંત એવું ગામનું નામ આવે છે. એ જે ગયા હોય એને ખબર હોય. અને નંદીને છોડતા ગયા, ગણપતિને છોડ્યા, શેષનાગને છોડ્યા. બધી જ વસ્તુ, પોતાના જે આયુધો હતા ને બધું ધીમે 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 ભગવાન છોડતા ગયા.